અત્રે રાજકોટના ઉપલેટા માર્ગ પર અકસ્માત સર્જાઈ ગયો। એસટી બસનું ટાયર ફાટ્યું અને આ અકસ્માત સર્જાયો હતો। 4 થી 5 લોકો આ અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ઉપલેટા લીંબુડા રૂટની આ બસ હતી અને ત્યાં ટાયર ફાટતાની સાથે જ આખરે આ અકસ્માત સર્જાયો, જેમાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા। વધુ વિગતે વાત કરી રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, ઘાયલોની શું સ્થિતિ છે હાલ? ઉપલેટા લીંબુડા રૂટની આ બસ હતી અને ઉપલેટા ખાતે ટાયર ફાટતા આ બસ ત્યાં અકસ્માત સર્જાયો હતો। એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, ત્યારે 4 થી 5 મુસાફરો છે તે ઇજાગ્રસ્ત થયા છે। હાલ તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવે છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ બીજી તરફ જે રીતે એસટી બસનો અકસ્માત સર્જાયો છે તેને જોતા એસટીના પણ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। જે મુસાફરો છે તેને કોઈ પ્રકારની ઈજા નથી, તેને જે તે સ્થળ સુધી પહોંચવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ જોઈએ તો જે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આભાર મોહિત। તો મોહિત જણાવ્યા તે પ્રમાણે આ અકસ્માતમાં એકનું